નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 સામ્યક શ્રેણી ન્યૂનતમ વર્ગોની રીતે આપણે દાખલા જોઈ ગયા. બીજી રીત આપણે શરૂ કરી હતી ચલિત સરેરાશની રીત. એમાં આપણે 3 વર્ષીય ચલિત સરેરાશના આધારે એક દાખલો ગણ્યો હતો. આજે સૌ પ્રથમ તમે સમજી લ્યો કે ચલિત સરેરાશ એકી સંખ્યામાં આપી છે કે બેકી સંખ્યામાં. જો હું બે લિસ્ટ ખાસ સમજી લેજો, પછી આપણે એક દાખલો એકી સંખ્યાનો આજે ફરીથી ગણીશું અને એક દાખલો બેકી સંખ્યાનો ગણીશું. તો એક આ ખાસ સમજી લો એટલે કોઈ દાખલાની અંદર ભૂલ ન થાય. અચલિત સરેરાશની રીત. હવે ચલિત સરેરાશ એકી સંખ્યામાં આપી, ખાસ કરીને 3 વર્ષીય ચલિત સરેરાશ, 5 વર્ષીય ચલિત સરેરાશ, 7 વર્ષીય ચલિત સરેરાશ, 9 વર્ષીય ચલિત સરેરાશ. તો આ એકી છે. અને બીજું બેકી સંખ્યા ચલિત સરેરાશ બેકી સંખ્યામાં, એટલે કે 2, 4 છે, 6, 8, 10 આ બેકી સંખ્યા. તો આ બેને ખાસ સમજી લ્યો એટલે દાખલા અતિશય સહેલા છે. જો પહેલા હું તમને સમજાવું એકી સંખ્યા. તમારા કોર્સમાં 9 સુધી તો નહીં આવે, 3, 5 અને 7 સુધી હોઈ શકે. હવે હું ત્રણેય સમજાવું તમને. જો એક હું એક્ઝામ્પલ લઈ લઉં છું, ચલ એક લઈ લઉં છું વાય. હું અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈ લઉં એક દાખલો. આ વર્ષ આપ્યા છે, આ 2012, આ 2013, આ 2014, આ 2015, આ 2016, આ 2017 આવી રીતે આપ્યા છે વર્ષ. હવે વર્ષ આપ્યો એટલે તમને સમય ટી તો ખ્યાલ જ છે. તમે આમ 1, 2, 3, 4, 5 ને 6. હવે ચલિત સરેરાશમાં ટીની જરૂર પણ નથી. હવે ચલ માની લ્યો કે વાય આપ્યો, અહીંયા આપ્યા છે 8, 10, 12, 14, 16, 8. હવે ખાસ એકી સંખ્યામાં આપણે ચલિત સરેરાશ સમજીએ. એકી સંખ્યા એટલે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ. આ 3 ને ખાસ સમજો. આ એકી થઈ સંખ્યા, 3 એકી, 5 એકી, 7 એકી. હવે ત્યારે તમારે આ કોઠો બનાવવામાં ખાસ ધ્યાન શું રાખવું, જો સમજી. ચલિત સરેરાશ સરવાળો, બરોબર? આ ચલિત સરેરાશ સરવાળો. જો હવે 3 વર્ષીય ચલિત સરેરાશ તમને કીધી હોય, કેટલા વર્ષીય? 3 વર્ષીય. તો તમારે 3 વર્ષીય સરવાળો કરવાનો. કેટલા વર્ષીય? અહીંયા ચલિત સરેરાશ કેટલા વર્ષીય? 3 વર્ષ. હવે વિચારીએ કે 3 વર્ષ એટલે આ 1, 2 ને 3. તો આનું મધ્ય બિંદુ કયું આવે? મધ્યસ્થ કઈ કિંમત આવે? 10 આવે. તો તમારે 3 એકી સંખ્યા હોય તો ઉપર એક લીટી છોડવાની એટલે ડેશ, અને અહીંયા સરવાળો કરવાનો. 8 + 10 + 12 મધ્યમાં સરવાળો કરવાનો. હવે 3 વર્ષ હોય એટલે 1, 2 ને 3 એમાં મધ્ય કયું થાય? વચ્ચેનું જ થાય. પછી
હવે આ 3 10 12 ને 14 તો મધ્યમનું 12 થાય. પછી 12 14 16 તો મધ્યમનું 14 થાય. એટલે પછી રેગ્યુલર બધા કાનાઈલા આવશે 12 14 અને 16 થઈ ગયો. પછી 14 16 18 તો 16 થાય. એટલે પછી એકેય લીટી છોડવી નહીં પડે. તો 14 16 18. હવે જુઓ ત્રિવર્ષીય હોય તો ઉપર એક ડેશ મૂકવાનું એટલે નીચે એક ડેશ આવશે છે. આ 40 સરેરાશ સરવાળો જો 3 વર્ષીય હોય તો અહીંયા તમારે આ 40 સરેરાશ એમ નથી લખવાનું, 3 વર્ષીય સરવાળો. સમજાય છે? હવે 40 સરેરાશ અહીંયા લાવો, નકવારી તમે ગોટાળો કરશો. આ 3 વર્ષીય સરવાળો. હવે અહીંયા તમારે 40 સરેરાશ. આનો સરવાળો અહીંયા કરી જ લેવો. હું એકનો સરવાળો કરું છું, 12 ને 8 20 ને 10 30. તો અહીંયા તમારે 30/3 થઈ ગયા. આ 40 સરેરાશ મળી. કેટલા વર્ષીય છે? ત્રિવર્ષીય છે તો ભાગ્યા 3. 5 વર્ષીય હોય તો ભાગ્યા 5. 7 વર્ષીય હોય તો ભાગ્યા 7. સમજાય છે? જો આ 3 વર્ષીય લીધું. હવે માની લો કે 5 વર્ષીય હોય. જો હું I9 કરું છું, તો તમારે 5 વર્ષનો સરવાળો કરો. 5 વર્ષમાં મધ્યમનું કયું આવે? 1 2 3 4 ને 5 તો 12 આવે. તો તમારે 2 લીટી છોડવાની. કેટલી લીટી છોડવાની? હર દાખલામાં સમજી લેજો. તો તમારે કેટલી લીટી છોડવાની? 2. કેમ કે 5 વર્ષ એટલે મધ્યમનું ત્રીજું વર્ષ આવે. તો ત્રીજા વર્ષે એ સરવાળો થવો જોઈએ. 8 + 10 + 12 + 14 + 16. તો 5 વર્ષ 1 2 3 4 ને 5 તો મધ્યમમાં કયો આવે? 12. તો ઉપરની તમારે 8 ને 10 2 લાઇનિંગ છોડવાની અને સરવાળો. પછી આવે 5 વર્ષ 10 12 14 16 ને 18 તો તમારે અહીંયા 14 કરવાનું. પછી એકેય લાઇનિંગ છોડવાની જરૂર રહેશે નહીં. તો 10 12 14 16 18 પછી પૂરું. પછી જો તમે 12 થી લ્યો તો 5 વર્ષ નહીં થાય, 4 જ થાય. તો નીચે જો 2 વધશે. જો 3 વર્ષીય તો ઉપર એક લાઇનિંગ છોડી તો નીચે 1 વધી. 5 વર્ષીય તો ઉપર 2 લાઇનિંગ છોડી તો નીચે 2 વધી. હવે 7 વર્ષીય. હવે આ 5 વર્ષીય આવી ગયો. આનો સરવાળો કરી લેવાનો. પછી 40 સરેરાશ ભાંગવાના કેટલા? 5. આ 40 એક ગણો. 40 સરેરાશ. હવે આનો સરવાળો કરો છે. 12 ને 8 20. 20 ને 30 50 ને 10 60. આ 60. તો 60/5. 5 1 5 ને 5 2 10 થઈ ગયો. જો આ 5 વર્ષ, આ 3 વર્ષ. હવે 7 વર્ષીય. વધુમાં વધુ તમારે 7 વર્ષ સુધી જશે, એથી વધુ નહીં હોય. હવે 7 વર્ષીય હોય તો અહીંયા તમારે લખવાનું 7 વર્ષીય સરવાળો. હવે 7 વર્ષ ગણો છે. 1 2 3 4 5 6 છે આપણી પાસે. આપણે એક ઉમેરી દઈએ. 8. હવે 7 વર્ષમાં વચ્ચેનું કયું આવે? ચોથું વર્ષ જ આવે. તો જો 3 લાઇનિંગ છોડવાની. 8 10 ને 12 14 આવે. 7 વર્ષ એટલે 1 2 3 4 5 6 ને 7 એમાં મધ્યમનું કયું થાય? 14 થાય. તો ઉપર કેટલા વૈધા? 3 વૈધા. તો તમારે 7 વર્ષમાં ઉપર 3 લાઇનિંગ છોડવાની. જો આ કોઠો બનાવવામાં ખાસ કેટલી લાઇનિંગ છોડી? 3. પછી સરવાળો કરવાનો છે. 8
પ્લસ 10 પ્લસ 12 પ્લસ 14 પ્લસ 16 પ્લસ 18 પ્લસ 20 થઈ ગયો. હવે પછી 8 ને છોડો તો 1 2 3 4 5 ને 6 જ વધે, પછી પૂરું થઈ ગયું. તો નીચે 3 લાઇનિંગ જોવો હોય છે. પછી અહીંયા 40 સરેરાશ, આનો સરવાળો કેટલો થશે? 80. તો તમારે અહીંયા 40 સરેરાશ, અહીંયા જ લેવાનું 80/7. સમજાય છે? તો જુઓ 40 સરેરાશ જે મેળવવાની છે એ 40 સરેરાશ એકી સંખ્યામાં છે, એટલે કે 3 વર્ષીય 40 સરેરાશ મેળવવાનું કીધું હોય તો એકી થઈ, 5 વર્ષીય 40 સરેરાશ શોધવાનું કીધું હોય તો એકી થઈ, 7 વર્ષીય 40 સરેરાશ શોધવાનું કીધું હોય તો એકી થઈ. આ રીતે તો આવો એક આપણે 3 વર્ષીય ગણ્યો તો દાખલો, સ્વાધ્યાયમાંથી પ્રથમ દાખલો ગણ્યો તો છેલ્લા લેક્ચરમાં. તો છે સાવ સહેલું. 3 વર્ષીય તો 3 વર્ષનો સરવાળો કરવાનો, 3 વર્ષમાં મધ્યનું વચ્ચેનું આવે ને ઉપર એક લાઇનિંગ છોડવાની થાય. પછી તમારે કાંઈ છોડવાનું નથી, છેલ્લે એક લાઇનિંગ વધશે. થઈ ગયો? જો આજે આપણે હજી 40 સરેરાશ ગણવા માટે એકી સંખ્યા આપી હોય એવું એક એક્ઝામ્પલ દાખલો જ લઈ સ્વાધ્યાયમાંથી. જેમ આપણે 3 વર્ષીય 40 સરેરાશનો દાખલો લીધો હતો, આજે આપણે 5 વર્ષીય 40 સરેરાશનો દાખલો એક લઈએ. પછી 7નો તમે ગણજો, બાકીના ઉદાહરણમાંથી તમે ગણજો. સાવ સહેલી રીત છે. જોવો જોઈએ સ્વાધ્યાયમાં દાખલો ત્રીજો આપ્યો છે 5 વર્ષીય 40નો. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 3. આ સમજાઈ ગયો? હાલો તો હું પૂછી નાખું છું. હવે તમને સમજાઈ ગયું હોય 3 વર્ષીય હોય તો એક લાઇનિંગ છોડવાની, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ છોડવાની, અને 7 વર્ષીય હોય તો 3 લાઇનિંગ છોડવાની. જેટલી તમે શરૂઆતમાં લાઇનિંગ છોડશો એટલી છેલ્લે લાઇનિંગ વધશે. દાખલા તરીકે 3 વર્ષીય હોય તો તમે પહેલાં એક લાઇનિંગ છોડી, છેલ્લે એક વધશે. 5 વર્ષીય હોય તો તમે શરૂઆતમાં 2 લાઇનિંગ છોડી તો છેલ્લે 2 વધશે. અને 7 વર્ષીય હોય તો તમે 3 લાઇનિંગ શરૂઆતમાં છોડી તો છેલ્લે 3 વધશે. હવે અહીંયા જો આપણે 5 વર્ષીયનો લઈએ એટલે 2 લાઇનિંગ છોડશું તો છેલ્લે 2 લાઇનિંગ વધશે. જુઓ દાખલો, ત્રીજો દાખલો. એક વેપારીના જુદા જુદા વર્ષના નફા લાખ રૂપિયામાંની નીચે આપેલ માહિતી પરથી 5 વર્ષીય 40 સરેરાશનો ઉપયોગ કરીને વલણ શોધો. કેટલા વર્ષીય? 5 વર્ષીય. જો વર્ષ આપ્યા છે 2007 થી 15 સુધીના, તો આપણે લખીએ 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013. કેટલા વર્ષ આપ્યા છે? 15 સુધી આપ્યા છે. 2014 આ 2015 આપ્યા છે. હવે વર્ષ આપ્યા છે એટલે સમય ટી તો આપણને ખ્યાલ જ છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 છે. અને એની જરૂર નથી. હવે જો નફો લાખ રૂપિયામાં, એટલે વાય ચલ આપ્યો છે નફો. નફો લાખ રૂપિયા એટલે વાય. હવે જો આપણે લખી લઈએ નફાના આંકડા 15, 14, 18, 20. પછી આપ્યા છે 17, 24, 27. અને પછી આપ્યા છે 25, 23. હવે જોવો જોઈએ કેટલા વર્ષીય શોધવાની છે? 5 વર્ષીય. તો 5 વર્ષીય સરવાળો કરીશું. કેટલા વર્ષીય? 5 વર્ષીય
ચલિત સરવાળો. હા, હવે 5 વર્ષ તો વિચારી લ્યો, આ 1 2 3 4 ને 5, તો એમાં વચ્ચેનું કયું થાય? 18 જ થાય. તો ઉપર કેટલી લાઇનિંગ જોવો છોડી? 2. છૂટી 2 લાઇનિંગ, કેમ કે 5 એટલે આ 1 2 3 4 ને 5, તો એમાં મધ્યમમાં કયું થાય? 18 જ થાય. તો 15 અને 14 ની 2 લાઇનિંગ છોડી. 3 વર્ષીય હોત તો 15 14 ને 18, તો 14 થાય તો 1 લાઇનિંગ. તો હવે સમજી જ લ્યો, 3 વર્ષીય હોય તો 1 લાઇનિંગ, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ. હાલ અહીંયા સરવાળો થાય. હવે 5 વર્ષના લેવાના છે. 15 પ્લસ 14 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 17, આ બરાબર થઈ ગયા. હવે 15 પછી વારો આવે 14નો, તો 14 18 20 17 ને 24 થયા 5 વર્ષ. તો હવે એમાં વચ્ચે 20 જ થાય, પછી એકેય લાઇનિંગ છોડવાની નથી, ઉપરથી એક એક ઘટાડતો જવાનો. 14 18 20 પ્લસ 17 અને પછીનું એક ઉમેરતું જવાનું પ્લસ 14. પછી એકેય લાઇનિંગ છોડવાની નથી. હવે 14 ઘટાડવાના એટલે 18 થી શરૂ કરવાનું છે. 18 20 17 પ્લસ 24 પ્લસ 27. હવે 18 કાઢી નાખવાના એટલે 20 પ્લસ 17 પ્લસ 24 પ્લસ 27 અને એક ઉમેરવાનું પ્લસ 25 થઈ ગયું. હવે તો કે 20 કાઢવાના એટલે 17 પ્લસ 24 પ્લસ 27 પ્લસ 25 અને એક ઉમેરવાનું પ્લસ 23. હવે 17 કાઢવાના, તો આ 5 વધતા જ નથી. જુઓ 1 2 3 ને 4 જ વધે એટલે પૂરું થઈ ગયું. તો છેલ્લે જુઓ 2 વધ્યા. સમજાય છે? ઉપર 2 છોડ્યા તો નીચે 2 વધ્યા. તો 3 વર્ષીયમાં ઉપર 1 છોડવાનું તો નીચે 1 વધશે. 5 વર્ષીયમાં ઉપર 2 છોડવાનું તો નીચે 2. 7 વર્ષીયમાં ઉપર 3 તો નીચે 3 થઈ ગયો. હવે આના સરવાળા કરી લેવાના અને પછી ચલિત સરેરાશ મેળવી લેવાની. 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ, 5 વર્ષીય ચલિત સરેરાશ વલણ. તો આના સરવાળા કરી લ્યો. હાલો કેલ્ક્યુલેટરથી ઝડપથી કરવો જોઈએ. જો હું એ લખી નાખું 84 93 84 આવે છે, 93 આવે છે, 106 113 અને છેલ્લો સરવાળો આવે છે 116. હવે 5 વર્ષીય છે તો આને ભાંગ્યા 5. આ 84 ભાંગ્યા 5, આ 93 ભાંગ્યા 5, આ 106 ભાંગ્યા 5, આ 113 ભાંગ્યા 5, આ 116 ભાંગ્યા 5. હવે આના જે જવાબ આવે એ મૂકી દેવાનો. છે સહેલી રીત સાવ. હવે ભાગાકાર કરીને મૂકી શકશો, થઈ જશે ને. હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે. 84 ભાંગ્યા 5 જે આવે પોઈન્ટમાં આવે તો પોઈન્ટ પછી 2 આંકડા રાખજો. ત્રીજો આંકડો જોવાનો, 5 કે 5 ઉપર હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી દેવાનો, થઈ જશે. પણ સમજજો ખાસ કે 3 વર્ષીય છે તો 3 નફાના આંકડા લેવાના છે. એમાં વચ્ચેનો કયો આવે તો 14, તો ઉપર એક જ લાઇનિંગ છૂટે. દરેક 3 વર્ષીય હોય એટલે એકી સંખ્યા છે, તો 3 વર્ષીય હોય તો ઉપર 1 લાઇનિંગ છોડવાની, 5 વર્ષીય હોય તો ઉપર 2 લાઇનિંગ છોડવાની, 7 વર્ષીય હોય તો ઉપર 3 લાઇનિંગ છોડવાની. આમાં જ જુઓ 7 વર્ષીય કીધું હોય તો અહીં 5ની જગ્યાએ 7. હવે 7માં મધ્ય કયું આવે? આ 1 2 3 4 5 6 ને 7, તો કયું આવે મધ્યમમાં? તો કે 20 આવે. જો ઉપર 3 લાઇનિંગ છોડવી પડે. આવી રીતે છેલ્લે 3 લાઇનિંગ વધશે.
તમે શરૂ કર્યું તો 3 વર્ષીય, 5 વર્ષીય, 7 વર્ષીય, આ એકી સંખ્યા છે 3, 5, 7. તો 3 હોય તો ઉપર એક લાઇનિંગ જોડવાની, 5 હોય તો ઉપર આ રીતે 2 લાઇનિંગ જોડવાની, 3 વર્ષીય હોય તો 3 3 ના સરવાળા મધ્યમમાં એટલે વચ્ચે મૂકવાના, 5 વર્ષીય હોય તો મધ્યમમાં સરવાળા એટલે ઉપર 2 લાઇનિંગ રહેશે, 7 વર્ષીય હોય તો મધ્યમમાં સરવાળા તો ઉપર 3 લાઇનિંગ રહેશે. તો આ 3, 5 અને 7 એકી સંખ્યા થઈ. હવે એ જ રીતે બેકી સંખ્યાઓ જો જેમ આ 40 સરેરાશ એકી સંખ્યા છે એમ 40 સરેરાશ બેકી સંખ્યા. મેં કીધું ને 4 હોય તો 6 હોય, 8 હોય, 10 હોય તો આ બેકી સંખ્યા. તો 4 વર્ષીય 40 સરેરાશ કીધી હોય, 6 વર્ષીય 40 સરેરાશ કીધી હોય, 8 વર્ષીય 40 સરેરાશ કીધી હોય, 10 વર્ષીય 40 સરેરાશ કીધી હોય, તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેટલા વર્ષ આપ્યા હોય 1 વર્ષ લખીને વચ્ચે એક લીટી કોડી છોડવાની છે. દાખલા તરીકે 2017 લખ્યું વર્ષ તો 2018 એક લીટી છોડીને લખવાનું છે, વચ્ચે એક લીટીનો ગેપ રાખવાનો, પછી એક લીટીનો ગેપ રાખીને 2009, પછી એક લીટીનો ગેપ રાખીને 2010, પછી એક લીટીનો ગેપ રાખીને 2011. ક્યારે? હર વર્ષ વચ્ચે એક લીટી ખાલી રાખવાની. બેકી સંખ્યા હોય, 4 વર્ષીય 40 સરેરાશ હોય. હવે જો એ એટલા માટે જગ્યા કે હવે આમાં 4 વર્ષ છે, 1, 2, 3 ને 4, તો આમાં મધ્યમનું કયું ગણવું છે? 2 ઉપર વર્ષ, 2 નીચે, તો આની વચ્ચે એટલે આ લીટી કોડી રાખવાની છે. તો તમારે અહીંયા સરવાળો કરવાનો છે 2 વર્ષની વચ્ચે, એટલે 2 વર્ષ આ અને 2 વર્ષ આ. પછી માની લ્યો હજી અહીંયા હોય 12, 13, 14. હવે પછી એક લીટીની જગ્યા છે. હવે પછીના કયું આવે? 1, 2, 3 ને 4, તો આની વચ્ચે, પછી આની વચ્ચે, આની વચ્ચે છે, પછી આની વચ્ચે. હવે આમાં તમે સરવાળો કર્યો, એક લાઇનિંગ કોડી છે, તો હવે અહીંયા એનો સરવાળો ભાંગ્યા તો 2 વર્ષીય છે, પાછા 2 ના સરવાળા આની વચ્ચે કરવાના છે. 2 40 સરેરાશ સરવાળા એટલે આ જે સરવાળા તમે પ્રથમ કર્યા એનાય પાછા 2 ના સરવાળા વચ્ચે. આનો નાનો સરવાળો, આનો નાનો સરવાળો એની વચ્ચે, આનો નાનો સરવાળો એની વચ્ચે, આનો નાનો સરવાળો એની વચ્ચે. પછી તમારે હવે આ 2 સરવાળા થયા તો 4 ને 4 8 થયા. કેટલા થયા? આ 4 સરવાળો, આ 4 સરવાળો 8 થયા. તો ભાંગ્યા તમારે 8 કરવાના છે. સમજાય છે? તો 1 વર્ષીય એટલે કે એકી સંખ્યા આપી હોય, 2 વર્ષીય એટલે કે બેકી સંખ્યા આપી હોય. આ 2 તફાવત તમે સમજી લ્યો એટલે આ બધા દાખલા તમે જાતે ગણી શકો. આમાં તમે બસ આટલે સુધી રાખો. આથી વિશેષ તમારા કોર્સમાં 40 સરેરાશ નહીં આવે. એકી સંખ્યામાં 3, 5, 7, 3 હોય તો 1 લાઇનિંગ જોડવી, 5 હોય તો 2 લાઇનિંગ અને 7 હોય તો 3 લાઇન. થઈ ગયું? બેકી સંખ્યા હોય તો હર વર્ષની વચ્ચે 1 લાઇનિંગ છોડવાની, પછી 4 હોય, 6 હોય કે 8 હોય, હર વર્ષ લખી લીધા પછી 1 લાઇનિંગ છોડવાની. જો આપણે અત્યારે તો આ લેક્ચરમાં તો દાખલો પૂરો નહીં કરી શકીએ, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેકી સંખ્યા માટે જોઈએ. 4 વર્ષીય 40 સરેરાશ, 6 વર્ષીય 40 સરેરાશ, 8 વર્ષીય 40 સરેરાશ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બેકી. પણ અહીંયા આ લેક્ચરની અંદર એકી સંખ્યામાં સમજાઈ ગયો. 3 વર્ષીય, 5 વર્ષીય ને 6 વર્ષીય, 7 વર્ષીય. તો આપણે
4 વર્ષીય આપણે 5 વર્ષીય ચલિત સરેરાશ શોધી, તો 3 વર્ષીય હોય તો ઉપર 1 લાઇનિંગ છોડવાની છે, 5 વર્ષીય હોય તો 2 લાઇનિંગ છોડવાની છે, 6 વર્ષીય 7 વર્ષીય હોય તો 3 લાઇન. નીચે જેટલી ઉપર છોડશો એટલી જ નીચે વધશે. જો અહીંયા 5 વર્ષીય ચલિત સરેરાશ હતી, 2 લાઇનિંગ છોડી તો નીચે જો 2 જ વહી. તો આજે તમે આ એકી સંખ્યાના જેટલા ઉદાહરણો સ્વાધ્યાયમાં દાખલા હોય ચલિત સરેરાશની એ ગણીને આવ્યું. 3 વર્ષીય, 5 વર્ષીય અને 7 વર્ષીય, બરાબર. જેટલા આજે ખાસ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જેટલા પણ તમને દાખલા જોવા મળે ચલિત સરેરાશના એકી સંખ્યામાં એ ગણીને આવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેકી સંખ્યા ઉપર જશું. બેકી એટલે 4 છે, 6 છે, 8 છે કે 10 છે. તો આ એકી સંખ્યાના આજે સંપૂર્ણ આ લેક્ચર જોયા બાદ જેટલા પ્રથમ ઉદાહરણમાંથી ગણજો, પછી તમે સ્વાધ્યાયમાંથી ગણેલો હોય તો ભલે ફરીથી ગણજો, અથવા તો સ્વાધ્યાયની અંદર એફ વિભાગમાં કે ઈ વિભાગમાં આપ્યા હોય ચલિત સરેરાશના, સાથોસાથ ન્યૂનતમ વર્ગોની રીત એ તો દાખલા ગણવાના જ છે, એ બાકી હોય તો એ ગણતા જજો. હારો આ તો દાખલો એક કદાચ ને તમે તમારી રીતે ગણો તો 5 થી 10 મિનિટમાં ગણાઈ જશે. આમાં તો કોઈ સૂત્ર કંઈ યાદ રાખવાનું જ નથી, ખાલી આ જ યાદ રાખવાનું છે. તો આ સાથોસાથ એકી સંખ્યામાં જેટલાય તમને દાખલા મળે એટલા દાખલા તમે શોધી અને ગણજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેકી ચલિત સરેરાશ ઉપર જશું અને એ ફરીથી પાછી હું સમજાવીશ અને એકાદો દાખલો પણ લેશું, કેમ કે આજે તો દાખલો લેશું તો પૂરો નહીં થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી ચલિત સરેરાશ બેકીમાં જોશું. ત્યાં સુધી રજા આપશું.